Hello વિદ્યાર્થી મિત્રો, I અંકિત પારેખ વેલકમ યુ ટુ ધીસ વિડિયો લેક્ચર. લાસ્ટ લેક્ચર્સની વાત કરીએ આપણે તો આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 2 ધોરણ 11 એકમ અને પરિમાણ. એના 3 લેક્ચર્સ જે છે એમાં પહેલા લેક્ચરમાં આપણે એસઆઈ સિસ્ટમ વિશે વાત કરી, બીજા અને ત્રીજા લેક્ચરમાં અહીંયા જે મેં પારિમાણિક સૂત્રો લખ્યા છે બરાબર, આ ભૌતિક રાશિઓના એકમ એના પારિમાણિક સૂત્રો એ ચર્ચા કરી. આજના લેક્ચરમાં એનાથી એક સ્ટેપ આગળ પારિમાણિક વિશ્લેષણ વિશે વાત કરીએ. તો કે આ પારિમાણિક વિશ્લેષણ શું છે, સાદી ભાષામાં વાત કરીએ તો ધેટ ઇઝ કોલ્ડ ડાયમેન્શનલ એનાલિસિસ. એનાલિસિસ દરેકને ખબર છે બરાબર, વિશ્લેષણ કદાચ હજી ઘણાને આ શબ્દ ન ખબર હોય, પણ એનાલિસિસ વિશે બધાને ખ્યાલ હશે. તો આપણે જે ચર્ચા કરવાની છે એ આજે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગોની. તો સૌથી પહેલો ઉપયોગ શું છે આનો, તો કે એનો પહેલો ઉપયોગ છે પારિમાણિક વિશ્લેષણનો આપેલા સમીકરણની યથાર્થતા ચકાસવી. બરાબર, યથાર્થતા ચકાસવી. આપેલું સમીકરણ એટલે શું? ધારો કે હું તમને એમ કહું કે કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા બરાબર હાફ mv સ્ક્વેર. તો આમાં ડાબી બાજુ અને જમણી બાજુના જે બંને સૂત્ર છે એ સાચા છે એકબીજા ઉપર? આ ભૌતિક રાશિઓ કઈ રીતે આધાર રાખે છે, તો એની જે છે એ ચર્ચા તમે એની વિશ્લેષણ, એનું એનાલિસિસ પારિમાણિક વિશ્લેષણની મદદથી કરી શકો છો. બીજો ઉપયોગ તો કે કોઈ ભૌતિક રાશિનો, કોઈ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ પરનો અવલંબન અથવા અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ ચકાસવો. બરાબર, આ જે છે એ પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ છે. પારિમાણિક સૂત્રની મદદથી બરાબર, જે અમુક ઉપયોગો અહીંયા નોટ ડાઉન કર્યા છે મેં, એના વિશે જો ચર્ચા કરવાની થાય તો એને આપણે પારિમાણિક વિશ્લેષણ, ડાયમેન્શનલ એનાલિસિસ કહીએ છીએ. આ વસ્તુ જે છે એ થોડાક ઉદાહરણની મદદથી સમજીએ. બરાબર, એક ઉદાહરણ વાંચું છું પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ માટે. બરાબર, બંનેના એક એક ઉદાહરણથી આપણે ચેક કરી લઈએ. તો કે હું ઉદાહરણ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. તમારી સામે જ છે. Fc બરાબર mv²/r સમીકરણની યથાર્થતા ચકાસવાની છે. જે Fc કેન્દ્રગામી બળ છે, m દળ અને v ઝડપ છે અથવા તમે એને વેગ કહી શકો, અને r જે છે એ ત્રિજ્યા છે. બરાબર, અહીંયા લખું છું Fc બરાબર mv²/r માટે યથાર્થતા ચકાસવી. આ સમીકરણ સાચું છે કે ખોટું? તો અહીંયા લિસ્ટ આઉટ કરું. Fc શું છે, તો કે કેન્દ્રગામી બળ, m પદાર્થનું દળ, v વેગ અથવા તમે એને ઝડપ કહી શકો, અને r જે છે ત્રિજ્યા. બેઝિકલી તો એ અંતર જ થયું ને, ત્રિજ્યા એક જાતનું અંતર જ થયું. કેન્દ્રગામી બળ ક્યાં લાગે, તો કે વર્તુળાકાર માર્ગ પર m દળનો કણ ગતિ કરતો હોય તો કેન્દ્ર તરફ એને જે છે કોઈક બળ ખેંચતું હોય, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. આગળ ભણવાનું આવશે. પણ આ સૂત્ર સાચું છે કે ખોટું એ કેમ ખબર પડે? તો આપણે લખીએ ડાબા Fc કેન્દ્રગામી બળ. આ c કેમ લખ્યું એ તમને કહી દઉં. જો આનું ઇંગ્લિશ નામ જે છે ને Fc નું, એ છે સેન્ટ્રીપિટલ ફોર્સ. બરાબર, એનું અંગ્રેજી નામ છે સેન્ટ્રીપિટલ ફોર્સ, એટલે એનું c અહીંયા સફિક્સમાં લખવામાં આવે છે. એનું પારિમાણિક સૂત્ર, બળનું પારિમાણિક સૂત્ર તો કે આ રહ્યું m1l1t - 2, m1l1t - 2. બરાબર, અને થોડી વાર સાઈડમાં રાખીએ, સમીકરણ 1 કહી દઈએ. હવે કોના વિશે વાત કરવી, તો કે હવે વાત કરવી છે આપણે જબા. તો કે જબામાં શું છે, તો કે mv²/r. આના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો m એટલે દળ છે, m દળ, તો એનું પારિમાણિક સૂત્ર સેપરેટ લખી નાખું છું હું. બરાબર, પારિમાણિક સૂત્ર માટે m v²/r. દરેકનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ.
દળનું પારિમાણિક સૂત્ર m1 L0 T0 લખવાની જરૂર નથી. m1 v નું પારિમાણિક સૂત્ર એનું એકમ છે મીટર પ્રતિ સેકન્ડ ઝડપનો અને L1 T-1 જેની ઘાત 0 છે એ લખો ન લખો કઈ ફેર નથી પડતો. r જે છે તો એ અંતર છે, ત્રિજ્યા છે, એટલે એનું L1 કરી દો. અસાદરૂપ આપી આ બગડો જે છે ને બગડો ભાઈ એ બંનેને લાગશે. દાખલો ન બગાડતા બગડાને કારણે ઘાત જે છે એ કૌંસની ઉપર છે તો અંદર રહેલા દરેક ઘટકને લાગે 2 કા 2 થઈ જશે. m1 L2 T-2 છેદમાં L1 ઉપર ઘાત 2 છેદમાં L ની ઘાત 1 આધાર સરખો ભાગાકાર ઘાતની બાદબાકી લખી નાખે ભાઈ m1 L1 T-2 જો તો સમીકરણ 2 fc નું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 આનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 આના ઉપરથી કહી શકાય ડાબા અને જબા જે છે એ સમાન છે. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, બરાબર, સાચું છે એવું કીધું છે. ડાબા બરાબર જબા. ઓકે, તો પહેલા ઉપયોગની વાત કરી, ચેક. હવે બીજા ઉપયોગ માટે ચેક કરીએ તો એ પણ એક ઉદાહરણની મદદથી આપણે જે છે એ જોઈ શકીએ છીએ. તો કે એના માટે હું ઉદાહરણ વાંચું છું, બરાબર. એના માટે શું છે તો કે એક આપણે વાત કરીએ આવર્તકાળ લોલકના આવર્તકાળ વિશે. ટી જે છે એ લોલકનો આવર્તકાળ છે. તમારી સામે જે છે એ પ્રશ્ન છે, તમે જોતા જાઓ. સાદા લોલકના આવર્તકાળ ટી અને લોલકની લંબાઈ L, લોલકના ગોળાના દળ m અને ગુરુત્વીય પ્રવેગ g પર આધારિત હોઈ શકે. તેમની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. જોઈએ, આરંભ કરું છું. ડેટા લિસ્ટ આઉટ કરીએ આપણે. ટી જે છે એ આવર્તકાળ છે એટલે કે સમય. કેપિટલ ટી આવર્તકાળ, સમયગાળો થયો. L લોલકની લંબાઈ, બરાબર, m અને છેડે લટકાડેલું દળ અને g ગુરુત્વીય પ્રવેગ, મૂળ પ્રવેગ. જુઓ, આ પ્રકારે કઈક લોલક હોય છે. અહીંયા એક ફિક્સ્ડ એન્ડ સાથે એક આપણે L લંબાઈનો સળિયો બાંધી દઈએ જેના છેડે m દળનો હોય, જેના ઉપર g જેટલું mg જેટલું બળ લાગતું હોય, g ગુરુત્વીય પ્રવેગ. તો આમથી આમ જે દોલન કરશે કઈ રીતે તો કે અહીંયા ધારો કે L લંબાઈનો સળિયો અને m દળ છે, આમથી આમ જે દોલન કરે છે એના વિશે વિચારો તમે. તો આનું એક આવર્તકાળ ક્યારે પૂર્ણ થાય? મીન પોઝિશન, આ જે છે એનું સંદર્ભ આ જે છે એનું મીન પોઝિશન થયું ત્યાંથી આ ગોળો આમ ઉપર ગયો, પાછો આવ્યો, આ બાજુ મહત્તમ ઊંચાઈ સુધી ગયો, પાછો આવ્યો. તો આને એક દોલન કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે જે સમયગાળો જોઈએ એને આપણે કહીએ છીએ આવર્તકાળ. એક દોલન પૂર્ણ કરવા માટે જરૂરી સમયગાળાને નામ આપ્યું છે આવર્તકાળ. બેઝિકલી તો સમયગાળો જેનો પારિમાણિક સૂત્ર સમયનું લખેલું જ છે m0 L0 T1. કઈ રીતે ચેક કરી શકીએ તો કે ધારો કે t જે છે એ ચલે છે m0 કોના ઉપર આધાર રાખે છે? L m અને g. L m g. L ની a ઘાત, m ની b ઘાત અને g ની c ઘાત. આ a b c જે છે એ અચળ સંખ્યાઓ છે, 1 2 3 4 ગમે તે હોઈ શકે, બરાબર. ચલે છે ની નિશાની છે એટલે એના પર આધારિત છે. ચલે છે ની નિશાની દૂર કરવી હોય તો ફિઝિક્સમાં એક ફેશન છે, ચલે છે દૂર કરીને એક અચળાંક મૂકી દઈએ ભાઈ, ના જ નથી પડાતી ને. તો આપણે લખીએ t બરાબર k L ની a ઘાત, m ની b ઘાત, g ની c ઘાત. જ્યાં k છે, k એ પરિમાણ રહિત અચળાંક છે. k પરિમાણ રહિત છે, પરિમાણ રહિત એટલે કે m0 L0 T0, બરાબર. L m અને g અને t ના પરિમાણ મૂકીએ.
ચેક કરીએ. t સમયનું પરિમાણ ઓબ્વિયસલી t1, કે m0 l0 t0. ધ્યાનથી સમજજો. l લંબાઈનું પરિમાણ l અને એની ઘાત a. દળનું પરિમાણ તો કે m1 l1, દળનું પરિમાણ m1 એની ઘાત છે b g મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ છે, ગુરુત્વીય પ્રવેગ હોય કે પ્રવેગ હોય, L1 t - 2 થવાનો. તમને એમ થશે m0 કેમ નથી લખતા ભાઈ? એટલે ભાઈ 0 છે, લખો ન લખો કઈ ફેર નથી પડતો. એટલે હું અહીંયા લખું છું L1 t - 2 જેની ઘાત c. આ t - 2 અહીંયા અંદર છે, તમને કન્ફ્યુઝન ન થાય. -2 ઘાત કૌંસની c. ઓકે, આ a એકા a, b એકા b, c એકા c અને c ગુણ્યા -2 2c. યાદ રાખજો. m0 l0 t0 હવે લખવાની જરૂર નથી. તો અહીંયા ડાબી બાજુ ને જમણી બાજુના પરિમાણ સરખા થવાના છે. અહીંયા કાંઈ નથી ને, તો હું આવું લખું છું. જુઓ, t ના પરિમાણ m0 l0 t1 એ જ લખ્યું છે, કઈ નવું નથી કર્યું. ખાલી m0 l0 ઉમેર્યા, સામે સરખાવા. પણ આ m0 l0 t નથી લખતો કઈ, બરાબર? અહીંયા m0 l0 t1. હવે આ બાજુ m ની ખાલી b ઘાત છે, આ 0 અને b, એટલે m ની ઘાત થઈ b, l ની આ a ઘાત, આ c ઘાત અને t માટે -2c ઘાત. હવે જોજો ભાઈ, આને આમ લખાશે m ની b ઘાત, આધાર સરખો, ગુણાકાર, ઘાતનો સરવાળો a વત્તા c અને t -2c, m0 l0 t1. ઓકે, બરાબર? હવે જો આ સમજતા જજો, ખૂબ અગત્યનું છે. આ તારવણી હું અહીંયા કરું છું, આ રબ કરી દઉં છું. એક આ વસ્તુ સમજવા જેવી છે સાદું રૂપ માટે, કે તમે અત્યાર સુધી શું લખતા, ધારો કે આવું હોય x ની a ઘાત બરાબર x સ્ક્વેર, તો તમે a બરાબર 2 લખી શકો કે નહીં? કોમન સેન્સ ની વાત છે. તો ઈ જ વસ્તુ અહીંયા અપ્લાય કરો. અહીંયા m ની 0 ઘાત છે, અહીંયા m ની b ઘાત છે. તેથી b બરાબર ડાયરેક્ટલી લખી નાખું 0, બરાબર? l ની ઘાત અહીંયા 0 છે ને અહીંયા a વત્તા c છે, તો a વત્તા c બરાબર લખું 0. જો જેના આધાર સરખા હોય એની ઘાત સરખાવું છું. t ની અહીંયા એક ઘાત છે ને અહીંયા -2c છે, તો અહીંયા લખી નાખું -2c બરાબર 1. ખ્યાલ આવી ગયો? તેથી c બરાબર મને જવાબ મળે છે -1/2, a વત્તા c બરાબર 0, તેથી a બરાબર -c. c પોતે ઓલરેડી -1/2 છે, એટલે માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ, તેથી a બરાબર 1/2. હવે મારી પાસે a ની કિંમત છે, c ની કિંમત છે અને b ની કિંમત છે. તો આ કિંમત જે છે હું આપણા મેઇન સમીકરણમાં લખી નાખીશ. સાથે સાથે તમે નોટ ડાઉન કરતા જજો, બરાબર? t ચલે છે l ની a ઘાત, m ની b ઘાત, g ની c ઘાત. કે તો કોઈ પરિમાણ રહિત અચળાંક છે, બરાબર? એની કિંમત ન મળી શકે. આ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે. પરિમાણ રહિત અચળાંક જે છે એની કિંમત તમને ક્યારેય જે છે એ મળવાની નથી. કે જ રાખીએ ને આપણે. આટલો ભાગ હું અત્યારે રબ કરું છું, અહીંયા જગ્યા છે કરી નાખીએ. અહીંયા ફાઇનલ આન્સર t બરાબર k l ની a ઘાત. કેન યુ a? તો કે a બરાબર છે 1/2, એટલે l ની 1/2 ઘાત. b બરાબર 0, m ની 0 ઘાત અને g એના માટે c -1/2. જુઓ, કોઈ પણ ની 1/2 ઘાત એટલે રૂટ થાય, બરાબર? તો આ થઈ ગયું કે l અંડર રૂટ. g ની -1/2 ઘાત છે, છેદમાં જશે તો +1/2, એટલે એ લખી શકાશે રૂટ g અંડર રૂટમાં. બરાબર ને? સમજાણું ને ભાઈ? ફરીથી એ લખી દઉં. g ની -1/2 ઘાત હોય તો નામ લખાય 1/g ની 1/2 ઘાત બરાબર 1/અંડર રૂટ g. આ વસ્તુ અહીંયા લખી છે.
તો મારો જવાબ આવે છે n ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે 1. તો સમીકરણ બને છે ફાઇનલી t બરાબર k √L/G. i રૂટમાં બંને છાપરામાં હતા, કોમન છાપરામાં લખી દીધા. તો આ જે છે એ મારો ફાઇનલ આન્સર આવે છે. જોઈ લો તો હું ખસી જાઉં છું. t બરાબર k √L/G. આ જે છે ફાઇનલ તારવણી થઈ. અગત્યની વસ્તુ આ હતી, ઘાત કઈ રીતે સરખાવી. આવા હજી બીજા ઘણા પ્રશ્નો આપણે કરવાના છે, એટલે તમને આ સમજાઈ જશે. પણ કઈ રીતે કર્યું એકવાર જોઈ લેજો તમે, બરાબર. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આ શું થયું તો કે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ. તો આ t નો આપણે L, M અને G સાથેનો જે સંબંધ મેળવ્યો છે, યાદ રાખજો. હા, પારિમાણિક વિશ્લેષણની બે મર્યાદાઓ આના ઉપરથી એક ખબર પડી આપણને કે જે પરિમાણ રહિત અચળાંક છે એની કિંમત મેળવી શકાતી નથી પારિમાણિક વિશ્લેષણની મદદથી. બીજી અગત્યની વસ્તુ, કોઈક એક ભૌતિક રાશિનું મેક્સિમમ બીજી 3 રાશિ સાથેનો જ સંબંધ મેળવી શકાય, યાદ રાખજો. એક ભૌતિક રાશિનો મેક્સિમમ બીજી 3 ભૌતિક રાશિ સાથેનો જ સંબંધ મેળવી શકાય. 3 કરતા વધારે ભૌતિક રાશિ પર એક સાથે આધાર રાખતું હોય કોઈ સૂત્રમાં, તો એ પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતું નથી. આ બંને જે છે એ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે. લખી રાખજો તમે. પહેલું કે પરિમાણ રહિત કોઈ પણ અચળાંક હોય એની કિંમત મળતી નથી. બીજું કે એક સાથે મેક્સિમમ કોઈ એક ભૌતિક રાશિનું બીજી 3 રાશિઓ સાથેનો જ સંબંધ મેળવી શકાય. 4, 5 કે 6 જેટલી ભૌતિક રાશિઓ હોય તો એનો સંબંધ અહીંયા પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતો નથી. કોમ્પ્લિકેટેડ MLT થી. જેમ જેમ વધારે ઉપર આધાર રાખતો હોય ત્યારે અલગ વાત છે, પણ સ્પેસિફિકલી MLT ના સ્વરૂપમાં હોય ત્યારની વાત છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ માટે, બરાબર. આ જે છે એ હું રફ કરી દઉં છું, બરાબર. પહેલા આ લખજો અહીંયા સુધી, પછી આ લખજો અને પછી આ લખજો. ઓકે, ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ ઉપર મૂવ થઈએ. પારિમાણિક યથાર્થતા ચકાસો. કોનું? દબાણનું. P બરાબર ρgh. પારિમાણિક યથાર્થતા ચકાસીએ આ ક્વેશ્ચન માટે. P બરાબર ρgh, જ્યાં P દબાણ છે, ρ ઘનતા છે, જે હમણાં જ જોયું ગુરુત્વીય પ્રવેગ છે, અને h જે છે એ તરલના સ્તંભની ઊંચાઈ છે. જો આ કોની માટે છે તો કે ધારો કે આવું કોઈક એક બંધ પાત્ર વિચારો, ઉપરથી બંધ છે, જેની અંદર કોઈક લિક્વિડ ભરી દીધું છે, પ્રવાહી, બરાબર, જેની ઘનતા ρ છે અને આ પાત્રની ઊંચાઈ h છે. તો કે આ બિંદુ એટલે h ઊંડાઈએ રહેલા, તળિયે રહેલા બિંદુ પર દબાણ, આના વજનના કારણે જે દબાણ લાગે છે P, એ ρgh સૂત્રની મદદથી આપી શકાય છે. આપણે તો એ ચેક કરવાનું છે કે આ સાચું છે કે ખોટું, બરાબર. તો જેમ પહેલા કર્યું એમ ડાબા, જેમાં દબાણ P છે, જોઈ લો દબાણનું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે જ તે અહીંયા મેં લખેલું છે. દબાણનું પારિમાણિક સૂત્ર m1l-1 t-2, m1 l-1 t-2, અને થોડી વાર સાઈડમાં રાખીએ. જબા ઉપર ફોકસ કરીએ, જમણી બાજુ આપી ρgh. ρ જે છે એ ઘનતા થશે, ઘનતાનું પારિમાણિક સૂત્ર m1 l-3 t0, m1 l-3 t0. g બરાબર પ્રવેગનું સૂત્ર m0 l1 t-2. આગળ તો m0 t0 એવા પદ નહોતા લખતા. અરે ભાઈ ક્યારેક લખો ન લખો, ફેરવું પડે. h મીટર છે, લંબાઈ h એટલે લંબાઈ, બરાબર. તો ઊંચાઈ, લંબાઈ બધું મીટરમાં જ માપીએ ને, તો એના માટે m0 l1 t0 લ્યો, m0 l1 t0. હવે m વાળા બધા પદ 1 2 અને 3 મૂળ
1 વત્તા 0 વત્તા 0 એટલે ટોટલ 1 જ થઈ ગયું. ચાલો હવે l વાળા બધા પદ l -3 અહીંયા 1 અને અહીંયા 1 +1 અને t તો કે 0 છે આ 0 છે ને -2 એટલે -2 તમારો જવાબ બને છે m1 l -1 t -2. લ્યો ડાબા બરાબર જબા. ઓકે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું લખી નાખવાનું નીચે. બરાબર યસ ઓર નો છે, હા કે ના ચેક કરવું પડે. ચેક કર્યા પછી તમે હા કે ના અહીંયા કહી શકો. બરાબર તો આ એક વસ્તુ થઈ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ તો કે નેક્સ્ટ ક્વેશ્ચન છે f * s બરાબર ½ mv² -½ mv02. બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો તમે અહીંયા લખેલો જ છે. f બરાબર f * s બરાબર ½ mv² -½ mv02. સમજો ભાઈ f અહીંયા બળ છે, s સ્થાનાંતર છે, m દળ છે, v અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે. હું અહીંયા લખી દઉં 1/2m કોમન v² -v02 અહીંયા f * s આવું સ્વરૂપ લખી દઉં. હવે પાછું ડાબા ચેક કરીએ. બળ ગુણ્યા સ્થાનાંતર તો કે f * s મેં તમને કીધું એમ બળ ગુણ્યા સ્થાનાંતર તો આ થઈ જશે બળ પરિમાણિક સૂત્ર m1 l1 t -2 m1 l1 t -2. અંતર કયો, સ્થાનાંતર કયો, લંબાઈ કયો, ઊંચાઈ કયો, બધું l1 જ આવશે. તો મારો જવાબ આવ્યો m1 l2 t -2. બેઝિકલી જવાબ એટલે આ ગતિ ઊર્જાનો ફેરફાર છે. જુઓ અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે મૂળ તો ઊર્જા જ થઈ ને. તો છતાંય ચેક કરીએ 1/2 m v² -v02. 1/2 તો ભાઈ અચળ છે, એક પરિમાણ નથી, એના પરિમાણ શું થશે m0 l0 t0. 1/2 ની જગ્યાએ કેમ આવું લખ્યું? ઈ અચળાંક છે, નંબર છે, જે પરિમાણ રહિત છે એટલે એના પરિમાણ મેં લખ્યા છે m0 l0 t0. m તો કે દળ છે, દળનું પરિમાણ m1. v ઝડપ છે, એનો વર્ગ, ઝડપના વર્ગમાંથી ઝડપનો વર્ગ કર્યો એટલે બેઝિકલી એનો વર્ગ જ રહેવાનો છે. તો આ ઝડપનો વર્ગ લખી નાખું. જે અહીંયા શું છે ઝડપ માટે તો કે મીટર પ્રતિ સેકન્ડ l1 t -1 એનો વર્ગ. હા એનો તફાવત ઈ જ રહેવાનો છે, ઝડપનો વર્ગ જ. તો મારો જવાબ બને છે અહીંયા m1 આ બગડો બંનેને લાગશે l2 t -2. જોઈ લો ડાબા બરાબર જબા. ઓકે આ સમીકરણ પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઓકે હવે બીજી એક વસ્તુ કે કદાચ તમે આ તારવ્યું ન હોત તેને એમ વિચારો કે ગતિ ઊર્જાનો ફેરફાર છે એટલે મૂળ તો ઊર્જા જ થઈ. તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t -2. અહીંયા f * s નું પારિમાણિક સૂત્ર m1 l2 * t -2. બંને જો સીધા યાદ હોય તો તમે કહી શકો કે ડાબા બરાબર જબા. પારિમાણિક દ્રષ્ટિએ આ જે છે યથાર્થ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન વાંચું છું તો કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે s બરાબર v0t વત્તા ½ at². અહીંયા s બરાબર v0t વત્તા ½ at². અગેન s સ્થાનાંતર છે, v0 વેગ છે, પ્રારંભિક વેગ, t સમય છે, a પ્રવેગ છે અને t સમય છે. 1/2 પરિમાણ રહિત અચળાંક છે. ફરીથી ડાબા s એટલે સ્થાનાંતર. બરાબર જેને કહી શકાય m0 l1 t0. હવે જમણી બાજુ માટે એક બીજી વસ્તુ સમજાવું તમને. જ્યારે કોઈ પણ સૂત્રમાં બે પદ હોય અને એનું સરવાળો કે બાદબાકી હોય, સાંભળજો ખાસ,
જ્યારે બે પદના સરવાળા કે બાદબાકી હોય ત્યારે કમ્પલસરી એના પરિમાણ સરખા જ થવા જોઈએ. સમાન પરિમાણ ધરાવતા પદના જ સરવાળા કે બાદબાકી થાય. બરાબર છે? તમે 2 કિલો સફરજનમાંથી 2 કિલો સંતરા માઇનસ ન કરી શકો. સમજાય છે? બંનેના પરિમાણ સમાન હોવા જોઈએ. તો V0t ચેક કરું કે 1/2 at² ચેક કરું, બંનેના પરિમાણ સરખા જ આવશે. ઓકે, તો હું બે ચેક કરીશ. જબા એમાં V0t વત્તા હાફ at². બંનેમાંથી એક ચેક કરો તોય ચાલે, પણ એ બે ચેક કરીએ. એટલે ઈ બંને સમાન હોવા જોઈએ અને આ જ હોવા જોઈએ, તો જ ડાબા બરાબર જબાજુ કહેવાય. V0 એટલે વેગ છે અને આ છે સમય. પ્રારંભિક વેગ ગુણ્યા સમય. વેગ, ઝડપ તમે અહીંયા અત્યારે આપણે ફેરફાર નથી લેતા, પણ જ્યારે ત્રીજો ચેપ્ટર ભણશું ત્યારે હું તમને સમજાવીશ કે ઝડપ અને વેગ વચ્ચે શું તફાવત છે. પારિમાણિક દ્રષ્ટિએ, એકમની દ્રષ્ટિએ બંને સમાન છે. તો કે એ થઈ ગયું L1 t - 1. સિમ્પલ. સમય આ m0 લખો. સમયનું પારિમાણિક સૂત્ર t1. શું જવાબ આવ્યો ભાઈ? L1 m0 -1 વત્તા 1, આધાર સરખો, ઘાતનો સરવાળો 0. લો, ડાબા બરાબર જબા થઈ ગયું. સાચું છે. એ ભાઈ આ બાકી આ પરિમાણ રહિત 1/2 પરિમાણ રહિત છે એટલે 1/2. આપણે અહીંયા સમીકરણ નથી ચેક કરતા, ખાલી એની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચેક કરીએ છીએ. એ તો કે પ્રવેગ એ ક્યાં ગયો? આ રહ્યું m0 L1 t - 2 એટલે m0 L1 t - 2. સોરી, અહીંયા 1/2 નહોતું મૂકવાનું, મારે મૂકવાનું તો m0 L0 t0 અને t², સમયનો સ્ક્વેર, t⁻². ખ્યાલ આવી ગયો ને? તો હવે આ તો બધું 0 જ છે, I0 છે, ખાલી L1 આ -2 + 2, આધાર સરખો, ઘાતનો સરવાળો. જવાબ આવે m0 L1 t0. પતી ગયો. જોઈ લો પારિમાણિક સૂત્ર ડાબા. પહેલા તો આ બંને સરખા ચેક કરો. સોરી, પહેલા આ બંને સરખા ચેક કરો. હા, છે. ઓકે, ઈ આ જ છે. ઓકે, તો ડાબા બરાબર જબા, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ કરીએ આપણે. તો કે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ઈ છે f બરાબર mas/t. નેક્સ્ટ ક્વેશ્ચન છે f બરાબર mas/t, જ્યાં f વાંચી લો અહીંયા. તો કે f બળ છે, m દળ છે, a પ્રવેગ છે અને s તો કે સ્થાનાંતર છે. f બરાબર mas/t. બરાબર? જ્યાં m જે છે એના વિશે વાત કરીએ તો m દળ છે, બરાબર, a પ્રવેગ છે, s અંતર કે સ્થાનાંતર છે અને t સમય છે. તો ડાબા f બળ m1 L1 t - 2. બરાબર? જવાબ આ. બરાબર? ઓલું અબ્બા ડબ્બા જુબા જેવું લાગે. એમ દળ, પ્રવેગ, અંતર સ્થાનાંતર એ પણ અલગ છે. અત્યારે આપણે માટે બધું સરખું જ છે. સમય, દળનું m1, આનું L1 t - 2, અંતરનું L1 અને સમયનું t. ચાલો હવે m1 આધાર સરખો, ઘાતનો સરવાળો t1, m1 L2 આ 1 છે છેદમાં, અંશમાં જશે તો -2 - 1 t -2 - 1 જે આવે છે m1 L2 t - 3. 1 2 જો તો કોઈ એંગલ થી મેચ થાય છે નહીં, તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. અહીંયા ડાબા અને જબાના પારિમાણિક સૂત્ર સમાન નથી, એટલે એવું કહી શકીએ કે પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ યથાર્થ નથી. સિમ્પલ. પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ જે છે યથાર્થ નથી.
એટલું જ ચેક કરવાનું હતું, બીજું કાંઈ આમાં નવું હતું નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રબ કરી દઉં છું. ખાલી ચેક કરીએ સાચું જ કે ખોટું, સાચું જ કે ખોટું. નેક્સ્ટ ક્વેશ્ચન, હાફ mv સ્ક્વેર બરાબર mgh. હાફ mv સ્ક્વેર બરાબર mgh. બરાબર, પાછું ડાબા અને જબા શું છે? તો કે m દળ છે, આ વેગ છે કે ઝડપ છે, દળ ગુરુત્વીય પ્રવેગ અને h ઊંચાઈ. બરાબર, h જે છે અહીંયા ઊંચાઈ છે, અંતર છે, લંબાઈ બધું એકનું એક જ થાય જ ભાઈ. હવે ડાબામાં લખી નાખીએ હાફ mv સ્ક્વેર, આ તો પરિમાણ રહિત m0 l0 t0, દળનું ખાલી m1 લખું છું કેમ કે l0 અને t0 છે, અને v મીટર એકમ નથી લખવાનો. બરાબર, l1 t-1 એનો વર્ગ. પારિમાણિક સૂત્રમાં ચર્ચા કરીએ જ. હવે m1 બગડો પાછો 2 ને આપો 1 2. બરાબર, આ થઈ ગયું 2 એકા 2 -2 એકા -2. તો m1 l2 t-2. where is your જબા? બરાબર, જબામાં વાત કરીએ છીએ આપણે તો કે mgh. m જે છે એ દળ, પ્રવેગ, ઊંચાઈ લખેલું છે. તો ફરીથી દળનું m1, પ્રવેગ l1 t-2 અને ઊંચાઈ l1. જુઓ તમે, હું m0 l1 t-2 લખાત નથી લખું, અહીંયા m0 l1 t0 लखा नहीं लखू. अभी इधर लिख डालते हैं m1 l2 t-2 2 1. तो बाळको समीकरण 1 અને 2 ઉપરથી યથાર્થતા નક્કી કરી નાખી કે આ બંને સમીકરણ સમાન છે. શાંતિ થઈ તમને? હવે આ બંને સમીકરણ જે છે એ સમાન છે, એનો અર્થ એવો થયો કે આ પારિમાણિક દ્રષ્ટિએ, પારિમાણિક થોડું નીચે રાખીએ, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરાબર, ડોન્ટ વરી. શરૂઆત છે બહુ નાના સિમ્પલ ટોપિક આપણે કરીએ છીએ. બરાબર, તો આ જે મેં તમને સૂત્ર આપ્યા એની તમે પારિમાણિક યથાર્થતા ચકાસી. એક નહોતું તો નહોતું, કાંઈ નહીં ભાઈ, જે છે એ છે. આના આધારિત બીજા 5 સૂત્રો જે છે હું તમને હોમવર્કમાં આપું છું. તમને આવડ્યા કે નહીં તમે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. ન થાય તમારાથી તો મને કહો. નેક્સ્ટ લેક્ચરમાં જે છે હું પહેલા એનું સોલ્યુશન કરાવી દઈશ. બરાબર, 5 સૂત્રો જે તમારે ચેક કરવાના છે. બરાબર, 5 નવા સૂત્રો જે તમારે ચેક કરવાના છે કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં. તો પહેલું સૂત્ર લખીએ આપણે, f બરાબર mv સ્ક્વેર અપોન at. પહેલું જ સૂત્ર ખબર પડી જ જાય ભાઈ. અહીંયા f જે છે, હું અહીંયા જો અહીંયા છે ને આ બધાની સંજ્ઞા લખી દો. ના હાલો નહીં, એવું નથી કરવું આપણે. અહીંયા f બળ, m દળ, v वेग और झड़प, ए प्रवेग અને t સમય. બરાબર, એટલું છે. 1
ચેક કરવાનું ડાબા જબા સાચું છે કે નહીં. બીજું અહીંયા P બરાબર રો V સ્ક્વેર, જ્યાં P દબાણ છે, રો ઘનતા છે અને V વેગ છે. ત્રીજું પાવર કેપિટલ P બરાબર, અહીંયા P દબાણ હતું, અહીંયા P પાવર છે, રો એ V ક્યુબ, ઘનતા, ક્ષેત્રફળ અને V વેગ બરાબર, એની ક્યુબ છે. ઓકે. ચોથું આપણે લખીએ I બરાબર Q upon T. ખબર જ છે ને તમને સાચું, તોય ચેક કરજો. અને આ જે છે એ વિદ્યુત પ્રવાહ છે, આ વિભા છે, વિભા વિદ્યુત ભાર, અને T સમય છે. ચેક કરવાનું છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ફિફ્થ, આ આપણે લખી નાખીએ છીએ. તો કે પાંચમું બની જશે હવે કે ગતિ ઉર્જા p² upon 2m, જ્યાં p વેગમાન છે અને m દળ છે. બરાબર. તો આ 1 2 3 4 5 દાખલાઓ જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું. આઈ હોપ કે તમે સક્સેસફુલી 5 કરી શકો. બરાબર. અહીંયાથી જ તમને બધા સમીકરણો મળી જશે, એટલે તમે લખી નાખજો, એટલે વાંધો નહીં આવે. તો મળીએ છીએ આવતા લેક્ચરમાં, જેમાં આપણે પારિમાણિક વિશ્લેષણના બીજા ઉપયોગની વાત કરશું કે ભાઈ એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિઓ ઉપર જે કઈ રીતે આધાર રાખે છે ને એ બંને વચ્ચેનો ઇન્ટર રિલેશન કઈ રીતે તારવવો એ આપણે આવતા લેક્ચરમાં કરશું. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે સેફ, સ્ટે હોમ. બાય.